તો ખરાતી કવડા મોટા મોટા આવ્યા ભાઈ જે હેલો મિત્રો કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર મજામાં તો મજામાં જવાનું હોય બાકી મારા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય અને અત્યારે છે ને ભાઈ ઝાડુ પાડવાનું કામકાજ ચાલુ છે સુરત હતા ને ભાઈ ઉઈ ગયા નથી બાકી સાંદામાં તો છે જ થોડા દિવસે જરા ભાઈ છે ને આવું બધું છે ભાઈ ઝાડુ પડી છે આશા પાણીના આલબો કંઈ શાક આવ્યું નથી ભાઈ આ જો એટલું શાક આવ્યું છે કાલે તો શાક આવ્યો કાલ શાક આવ્યું ભાઈ આજ શાક આવ્યું નથી આજે એટલું શાક આવ્યું છે અને આ છે ને મિત્રો જરા ફીસ જોવા મળે છે જેલી ફીસ જોવા મળે છે ભાઈ મતલબમાં એટલે ભાઈ અત્યારે વિડીયો બનાવ્યું ને હું કાંઈ બનાવવાનો હતો નહીં હાલમાં બાકી જોઈએ ભાઈ કેવા છે જરા બધું તમને દેખાડવા આવે તો બાકી બના રહેતો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ અત્યારે છે ને મિત્રો 45 છે અમે વાગ્યા ઓલા વાગ્યા કેવાના ખબર છે તો ભાઈ અત્યારે છે ને 45 છે તો વાગ્યા અમે છે ને ભાઈ 5 સાડા 5 એવા વાગ્યા એટલી જ કંઈક વાર લાગ્યા અંધારું હતું ભાઈ તેવા તો ઘણું એમ છે ભાઈ બાકી તો આવું બધું શાક આવે જરા ફીસ આવે તેવું તમને બતાવું એ પહેલાં છે ભાઈ આવ્યું છે શેળું બંધો ને ભાવ દાવા દીધું પાવું તમને બતાવું સૌ રાઉસ ફીસ કહેવાય ભાઈ આને આવું આની કરતાં એક મોટો આવેલો પીળો હો મિત્રો હા તમને દેખાડી બોલા વણા બરાબર છે ને એટલે પણ આ નીકળતો નથી બોલો એકલા ને નીકળતો જ નહીં મિત્ર મેં જોઈ લીધું ભાઈ બોલ કરીને મૂકી દીધો પણ છે અને તમે છે ને ભાઈ ઓલો છેડો બતાવી દો આ કાંઈનો કાંઈ છેડવું એવું છે ઓલું રાઉસ છે એક આવ્યું છે કાંઈક મોટું બીજા બધા નાના છે એટલું કાલ એક જ નાનું છે બીજું આ અને એક સુરમાં પહેલું પીળું છે આમાં અને મિત્રો દરિયાઈ જેલીફિશનો ભાઈ કાંઈ હતો પતો નથી એમ તો મતલબ આવી ગયા 6 હાથ તો આવી ગયા તો હે ને મેં વિડીયો ન બનાવ્યો પણ હવે વાવથી આવવાની નહીં કે તમે બનાવ્યું વાહ વાહ નરમતા પહેલું આવી ગયા છે ભાઈ જોઈએ આવ્યો ને ભાઈ નરમતા કાઢી એ બતાડશું ભાઈ તમને આગળ અત્યારે કાઢ નાખે અત્યારે ભાઈ પહેલું ન કાઢ્યો અને ફાઇનલી ભાઈ ને સુરતી કહી આવી મને દાદા પાસે સુરતી કે આકડા એક ખરી ગયા ભાગો મને દાદા બી થાય ને બોલો આવી રીતે કંઈક મિત્રો રાફ એવાના હોય ભાઈ થોડીક વાવતી રહી છે મને એમ લાગે જરા ફીસ નહીં આવે એવું લાગે આવી જાય તો સારું ભાઈ આમ કેમ કે ખબર ના પડે મિત્રો નકર આવતી હતી ભાઈ મારે સહત આવી ગઈ ભાઈ જેલી ફીસ આવતી નથી વાહ આમ છે મિત્રો હવે આવે કે દીવા ભાઈ તમને બતાવી હું તો બિનારવા હમણાં તો અમારે તો આભાર છે અને આ થઈ ગયું બોલો મિત્રો પાપલેટ પણ આવી ગઈ છે ભાઈ લાળા ચડાવરા આવી છે વાઘ પડાવે કે એમાં હોય વાઘ પડેલા છે મિત્રો આવી છે વાંધો નહીં હાલો ભાઈ ત્યાં સુધીમાં હું થોડુંક શાક કાઢ નાખું તો થઈ ગયો કે તો મિત્રો એક જેલી ફીસ જોવા મળી છે એમ જોવું છે ને નેક્સ્ટ લેવલ જો કવડા મોટા મોટા છે ભાઈ જોયો વાહ વાહ હે નાના નથી હોય મોટા મોટા છે અહીં તો કઈ એકાદ આવી છે એવું લાગે આમાં છે જ થી ભાઈ લાલ ડૂબી જેવું છે એટલે હું કહેતો ને વાઘમાં એકાદ હોય જ છે તો હોય છે ને તો હાલ તો ભાઈ એમ બગડી ગયેલા આવે છે હવે એકાદું હોય તો એમ કદાચ મને એમ લાગે હશે પછી કંઈ કહેવાય નહીં ભાઈ આમાં કારણ કે એક તો આપણને જોવા મળી ગયું હા હું તો કહું ને 7મું કે 8મું છે હો મિત્રો એમ જેલી ફીસ એટલા આવી ગયા ભાઈ લાલ પાસે છે ભાઈ એટલે એકાદ હું તો કોઈ વાવઠીને છેડે ભાઈ એકાદું છે અહીંયા ઝાડ મિત્રો બગડી ગયેલું આવ્યું છે આવ્યું પ્રદેશને આવ્યું કેમ કેમ મને તો અહીંયા કંઈ દેખાતું નથી ઓ મિત્રો અહીંયા નીકળવાનું એટલો ને કવડું મોટું છે અંદાજ હું તો આ કેન્યા દોડા મોટા છે કેન્યા દોડા બહાર તો આપણે કંઈ લઈને બી એમાં ઓહો આ કવડા મોટા મોટા છે ભાઈ એટલે એને કાઢવાનું તો ખરાતી કવડા મોટા મોટા આવ્યા ભાઈ જે આવી ગયા ને ભાઈ હવે આમ રે ભાઈ હવે રેડી છે ભાઈ
ભાઈ ગયા હતા એ હોય એવું લાગે ભાઈ હાલો કેટલા આવી થઈ ગયા તો છે 10-15 થઈ ગયા હવે ભાઈ છે અંદર બોલા ભાઈ ઓ માય ગોડ ભાઈ છે બોલા ભાઈ જ્યાં જોઈને જેમ જોઈને ભાઈ બધે જરા થઈ ગયા પણ મિત્રો જરા કેટલા આવ્યા ખબર છે પાછા હું તો 10-15 તો થઈ જાય છે પાછા ભાઈ એટલા આવી ગયા ગણે આજ ભાઈ ગણાના નહીં આજમાં ગણી એક નહીં વાવડી ભાઈ અંદર લીસે ભાઈ લેવી પડશે લોસા છે ભાઈ અને જરા એસી તો ખરા બાપા શેડે એકાદું તો હોય જ તી તો મિત્રો હવે શું કહેવાય ગાળ તો ભાઈ આપણે ઉગડી ગયા છે બધાય અને બધું ફેરતું કરશું ભાઈ આ બધું શાક બધું પેટું મૂકશું અને આ દાળ છે ને આ ખાનામાં એ પણ ઉપર ચડાવીશું ભાઈ અને દાળ તો ભાઈ આવી જશે બધાય મદદ આવે સહેલું દાળ ક્યાંય લીધું સહેલું દાળ એટલે સહેલી હર એટલે કંઈક ગુમલે ફૂટવાના છે ભાઈ પેલાના અને અમે છે ને હવે મિત્રો ફાયદા થઈ હા હાલો બધું શાક બનાવવું એ શાક કાઢવાનું કાઢી નાખવું અને શાકમાં હું એવું તમને બતાવી દઉં ભાઈ એક શાક છે પહેલું આવી ગયેલો છે બે હિંગાળા ફીટ મિત્રો આ એક ભરેલો પાયલો છે મારા વાલા હા હે ને આ ભરેલો પાયલો છે મોટો ડબ્બા મારો ને 1 કિલો પાયલો છે એટલે શાક આવ્યું છે ભાઈ એક છે ને ભાઈ કુતિયા ફીટ છે ભાઈ પાણી છે ને ભાઈ ફૂલ આસર થઈ ગયેલા હે ભાઈ પાણી કરતા તો ડોળાઈ ગયેલા છે આ પાણીના જરા બહુ આવે અને હે ને ભાઈ શું એન્કર ચાર ભાઈ એન્કર કબડી જા ભાઈ જો ભાઈ કબડા ને એન્કર આખર પાણી ભાઈ થઈ ગયા છે તો હવે બધું કામ કરવા મળી ગયું ભાઈ હાલો મિત્રો તો હે ને ભાઈ આપણે ચાલુ પાણી એન્કર ભાઈ એવા પાછા અને જો ભાઈ શાક બનાવવાની તૈયારી છે ભાઈ અત્યારે બપોર થઈ ગયા છે પાછા હાલો ભાઈ ગેસ થઈ ગયો શાકમાં છે ભાઈ પાપલેટ પછી નાનું શેળું આવ્યું પછી નરમ તો પહેલું આવ્યું ને એવું બધું ભાઈ શાક છે ફાઇનલી અને જો ભાઈ હાલો મિત્રો હવે નાખવાનું છે તેલ ડુંગળી પણ આવી ગઈ છે ભાઈ આવી ગયું છે નિમક હવે પેલા શું નાખવું હળદર નાખવી કે મરચું જી નાખવું જોઈ લો ભાઈ શું નાખો હળદર નાખો કેમ કરો હળદર નાખી દેવાનું ચાલો ભાઈ આવી ગયું છે હળદર હવે આવી ગયું કહું મરચું તો ભાઈ હવે આવી ગયું છે શાક નરમદા પાયલો પછી પાપલેટ ને એક શેળવું હતું ભાઈ નાનું થયું નાખી દીધું ભાઈ શાક હાલો મિત્રો પાણી નખાઈ ગયું છે ભાઈ શાકમાં થોડુંક બાકી છે અને આજમાં હે ને મિત્રો જરા બહુ મોટા આવ્યા ભાઈ ગવડા કારણ કે જો કે કેન્યા દવડા હતી આવ્યા પછી ઓલા પણ છે એવા હતા આવ્યા કેરેટ કરતાં મોટા કેરેટમાં તો ન આવ્યો ગવડા હતા ભાઈ એમાં કઈ શાક ન આવ્યું જરા બહુ મોટા આવી ગયા ભાઈ કામ હતા પાણી બહુ કડે એવા પાણી થઈ જાય શાક ન આવે
અને બીજી વાત એ કે જરા છે ને ભાઈ એ એક તો હું શું ન થયો ભાઈ એકથી અવડા હતા એ તો તમે વિડીયોમાં મિત્રો જોઈ જ હશે તો આવું બધું છે ભાઈ હવે સાહે કે સડી દે તમને બતાવી પાછા જો ભાઈ આગળ તો ફાઇનલી થાળી ઢાંકી દે તો ઢાંકી પણ દીધી જો ભાઈ તો મિત્રો આપણું છે ને ભાઈ શાક સડી ગયું છે તૈયાર જોઈએ કહું આવું કંઈક શું છે ભાઈ નેક્સ્ટ લેવલ સુપર હો ભાઈ પાણા કરવાના છે ભાઈ આગળ બાપા જરા કેટલા કિલો નાખી અંદર છે 35 ઓહો વાહ 35 40 કિલો એક જરૂર હા એ હવે ઉપર ન લેવા હોય મિત્રો ઉપર થોડા આવે ઉઠી જતો તોય માથે નતા આવતા એવા હતા એમ. તો પછી આપણે એને કઈ કામ આવે નહીં તો થોડા માથે લેવાય હા. એમને પાછા જવા દીધા હમ બહુ જરા આવી જાય કવર આવી દીધા હા ખાણ જોઈએ હો ભાઈ તારે તો આખલક તો કંઈક વાંધો નહીં બહુ કંઈ કેડે નતા પણ તો છે ને કરશે એ ઝાડ મૂકશે ને તેવા કરશે એ અને બાણા થાય છે મિત્રો જોઈએ હાલો બધા મિત્રો જમવા ને વાઘા મૂકશો તો ખાલી પકડશો તો તમને બધાને ભાગ કેવું ભાઈ 2 વખત હજી મસ્ત બને છે હા એ કે વાઘો ભાઈ મુહૂર્ત જ નહીં કર્યું કાંઈ જો ભાઈ શાક વાહ સુપર મસ્ત મજાનું તો આવું બધું છે મિત્રો તો મળશું નવા ઓળી સાથે નવા 10 સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય